આ મલ્ટીપ્લાયરનું પેકેજ એકડમાં 500 ગ્રામ વાપરવાની કંપનીની થિયરી છે. તો બહુ સારામાં સારું પ્રોડક્ટ છે અને આપણે ખેડૂત માટે પણ મોટામાં મોટો ફાયદો છે. કારણ કે આપણે યુરિયા વાપરતા હોઈએ તો યુરિયાના ભાવમાં આ આવે છે, ડીએપી ન રાખવું પડે. મેં આ મારા ખેતરમાં અત્યારે આમાં ડીએપી નથી રાખ્યું, ખાલી એક પાણી મલ્ટીપ્લાયર વાપર્યું છે. પણ મને એમ થાય કે મેં 2 પાણીમાં મને ટાઈમ મળ્યું હોત અને 2 પાણીમાં જો મેં મલ્ટીપ્લાયર વાપર્યું હોત તો જીરાની રોનક ઓર વધી જાત. અને બહુ સારું છે દેખાવામાં પણ પદ્ધતિસર. ને મારા પાછળ છે આ 6 પાટિયા જે છે ને એનું અલગ દેખાય છે. જો મારા પાછળથી 6 પાટિયામાં ખાલી 10 ગ્રામ જેવું પાણીમાં વધારે વાપરેલો છે. તો આખો ચેન્જીસ છે. અને મલ્ટીપ્લાયર એટલે જેમ વ્હીલ પાવર કહીએ એ ટાઈપનું એની અંદર પાવર છે. ડીએપી યુરિયાની માત્રા બહુ ઓછી કરી નાખો, ખેડૂતને માટે બહુ ફાયદો છે. આપણે આ બધું જોઈએ તો આપણે એમ થવું જોઈએ કે ના આપણે કોઈ ગલત રસ્તે નથી જતા ને. એના માટે આ મારો ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે. તો આપ સૌ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરો. અને તમારે મલ્ટીપ્લાયર છે તો ધરતીની અંદર જે બેક્ટેરિયા છે એ વધારે છે અને ડીએપી યુરિયા બેક્ટેરિયા ઘટાડે છે. અને હવે તો ખેડૂતને ખબર નથી કે ડીએપી શેમાંથી બને છે, ડીએપીમાં શું વપરાય છે, ડીએપી કઈ ક્વોલિટી છે અને એનો ભાવ પણ કેટલા છે. ડુપ્લિકેટ ઓરિજિનલ બધા મિક્સિંગ થઈ ગયા, હવે તમને ખબર નથી. પણ આ તો રિઝલ્ટ પાદરું છે એમ. કારણ કે કંપનીમાં તમને એ માલ લગાડ્યા પછી કોઈ પણ વેચનાર ડીલર હોય એ તમને ફોન ન કરે માલ લઈ જાઓ એટલે. મલ્ટીપ્લાયરના જે ડીલર છે એ તમને ફોન કરે કે ભાઈ હવે તમારામાં ખેતરમાં શું ડિફરન્સ આવ્યું, તમે ગલત રસ્તે નથી જતા ને, આવું બધું બતાવે છે. અને પણ તમે કહો તો તમારી વાડી પણ આવી શકે. તો મેં આ મલ્ટીપ્લાયરનો ઉપયોગ કર્યો છે અને બહુ જબરજસ્ત ખેડૂતને માટે ફાયદાકારક છે. જેમ બને તેમ યુરિયા અને ડીએપીનો ઉપયોગ ઓછો કરો. ખેડૂતને માટે મોટામાં મોટો ખર્ચામાંથી ઘણો ફાયદો છે. પછી સમજી લો કે મેં એરંડાના વિડીયા જોયા છે કે એરંડાની અંદર જ્યાં મલ્ટીપ્લાયર વાપરેલું છે ત્યાં એરંડાના કલરમાં ડિફરન્સ છે. કલર એકદમ બ્રાઉન કાળો કલરનો છે અને મલ્ટીપ્લાયર નથી નાખ્યું એને ક્રીમ કલરનું, જે કે ભૂરા કલર આપે કંઈ એ ટાઈપનું, જે કાચો કલર લાગે એ ટાઈપનું. ને એંડામાં વજન પણ નહીં. તો સરેરાશ કોઈ પણ મોલ છે, કોઈ ફસલ છે, ખેડૂતને માટે આપણે ગણતરી કરીએ કે આમાં આપણે ફાયદો થાય પેલો વજનમાં, ભાવમાં, તો ખેડૂતને કોઈ પણ બિયારણ પાછળનો હેતુ નથી હોતો, હેતુ ખાતરનો હોય છે. કારણ કે કોઈ પણ ખાતર છે, રાસાયણિક ખાતર કંઈક ડુપ્લિકેટ આવે છે. તો આ જે છે મલ્ટીપ્લાયર, આ વાપરવા પછી મેં 110% પાકો અનુભવ કરેલો છે મારું. અને ગામ રત્નાલની અંદર પણ હું દુલાભાઈ છે, દુલા ભચુ, એની વાડી ઉપર ગયો તો હું. તો એની વાડી ગયા પછી મને અનુભવ થયો ને પછી મેં મારી વાડીમાં ઉપયોગ કર્યો છે. તો સર્વે ખેડૂતોને આ મારો મેસેજ જાય તો મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરો. અને મેં પણ ખેતરની અંદર એકડે 5 કિલો યુરિયા નાખેલો છે. પાણી થેલી એકડમાં નાખી દેતા, એકડમાં 50 કિલો, એવા એકડમાં 50 કિલો હર પાણી નાખતા હતા. તો પણ કાંઈ ફાયદા જેવું દેખાણું નથી. અને આ મલ્ટીપ્લાયર એક જ પાણીમાં વાપરેલું છે, એનું મને રિઝલ્ટ મળ્યું છે. તો આપ સર્વે ખેડૂતોને નમ્ર વિનંતી, હું ગામ ધાણીટીનો દેવજી કારા આહિર આ મારી વાડીનો વિડીયો મોકલું છું. તે સર્વે ખેડૂતોને અપીલ છે કે આ મલ્ટીપ્લાયરનો તમે અનુભવ કરો અને ધ્યાનમાં લ્યો કે આપણી બચત શેમાં થાય છે. મલ્ટીપ્લાયરથી માલ વજનદાર થાય, માલ સારું થાય, પ્લસ આપણે ભાવ પણ સારું મળે. તો મોટામાં મોટો ફાયદો છે. જો આ બાજુથી જીરો મારા પાછળ છે ને એ 6 પાટિયા દેખાય છે, ઓલો છોકરો ઊભો ને એ બાજુ, એમાં ખાલી 6 પાટિયામાં 10 ગ્રામથી 20 ગ્રામની અંદર
કદાચ માત્રામાં એટલું વધારે લાવ્યું છે, એટલો ફરક છે. હું ઊભો એના પાછળથી જીરામાં એક પાણી વાપરેલું છે. આપણે એકડે 500 ગ્રામ વાપરીએ અને કદાચ આમાં 600 ગ્રામ જાય ને તો ખેડૂતને માટે મહા ફાયદો છે. એવું નથી કે આમાં ગેરફાયદો છે. અને કદાચ 2 પાણી જીરામાં મલ્ટીપ્લાયર, મારે તો એક જ પાણી વાપરેલું છે, પણ 2 પાણીમાં ટાઈમ હતો નહીં ને આપણે ખ્યાલ પણ નથી. પછી ખ્યાલ આવ્યું કે 2 પાણીમાં દીધું હોત તો આપણું જે છે એનાથી બમણું થાત. તો સર્વે ખેડૂતોને મારી વિનંતી કે મલ્ટીપ્લાયર આ પેકેજ જોઈ લો. નંબર ઓ તે બધું લખેલું છે. આ મલ્ટીપ્લાયર આનું